બેન આવ્યા છે. લે હાલ નાની છોકરી હાલ હાલ ચીપીનો આવો આવો જે હજી ક્યાં ગયા કાંઠામાં છે કેટલું સરસ બધાના આશીર્વાદ પાણી ભરતી હું બોલું કેમ છે અમાર બધા લંડન થી મહેમાન આવ્યા છે. આ બધા બબે રૂમ બનાવી દીધેલા બધા અમારે દાતાશ્રી છે અને અવારનવાર બધી સેવા હોય અને મારા સુખ દુઃખ ના સાથી એમ કહું તો મારા સુખ દુઃખ ના સાથી બધા લંડન થી આવ્યા છે. આલે દીપા બરાબર ધીમે ધીમે પકડાઈ ગયા છો ના ના અકડા એક જ સર્વિસ કરી દીધી આ લોકો બે જણા પાછો પગ પૂછી ગયા હશે હવે આવે તો નેક્સ્ટ ટાઈમ અમે ના એવું નથી બે થાય બધા મસ્ત લાઈન માં ઉભા રહી જાવ જોડીએ જોડી કર્યો યાદી રહી જાય મને લે હાર પહેરાવતી છે કોઈ કોઈ મહેમાન આવવાના ને કયા મહેમાન આવવાના મારા કોઈ પાછો એને કાનો તૈયારીઓ એ કાનો છે હાલકાના તું હવે પછી હો આ છોકરી છે એ છોકરી છે અમે ટકો કઈ જકા હા કાનુડો આવ્યો કાનુડો કમાઈશ અને બહુ મોટો બનીશ પણ આગળ આશા દીધી સિવાય કોઈ નહીં બેહારું એમ કેવી ગાયો થાજે ને ભણજે ઓકે કાનો મારો પ્રોફેસર અંકલ લેકર ઓલા અંકલ લઈ ગયા એ આ મારી કરો ઓલા અંકલ આ બાકી રાખ હા દે કાના આઈલ પાછો કાનો કાનો ભાઈ કેમ ક્યાં વહી ગયા હતા પગે લાગી ગયો હમણાં બર્થડે હતો ને ફરીનો પાણી દે પછી મંદિરમાં દર્શન કરી લીધું.
દર્શન કરે પાણી ભલે ના કેટલા બેસીને આવો 5-6 કલાકથી તો તરસ તો લાગી હોય ને 12 વાગે નીકળે હા ભલે પહેરો કેમ ભાઈ કાઢ નાખ્યો ભગવાન સુધી તો પહેરો એ મૂક દે બધી દીકરીને જે કાંઈ વાત નહીં. તમે કેટલું આ બધું મેં તો શું કર્યું હે ઓળખવાની હવે તમે આટલું તો ખબર આવી ગયા સતી આપણે મને રસોઈ કરતા જમ્યા હતા હા હે ખબર પડી ને હા ઈ બધા 2 વર્ષથી જ છે અહીંયા હા આ નવી છોકરી કદાચ નહીં ઓળખતી લગભગ બધી હતી મને લાગે હજી ગયા વર્ષે જ આવી નથી આવી ધમણી નથી આવી તો જો ગયા વર્ષે આવીને આપણે લખવા આવી છે રાજગૃહ પર બહુ નાઈસ કે નાખી ચાલો ના બહુ નાઈસ નાખી ચાકરી વાકી હું આવીને ગયા વર્ષે ઈરે બીજી લેતી ને જા સારું ખાનામાં કાઢતી સોલ થઈ ગયું જો એ થોડીક વાર થાય ખુરશી દે પછી 2 ખુરશી દેખાને હજી લેતે બે દે પ્રેમ લાગે લેતી હજી 2 પંખો પર હાલો ઉપર બસ કરજો કે મેમ બેસો ઉપર બેસો નીચે બેસી નહીં અગો અહીં બેસો ખુરશી લઈ 2-3 હા લઈ આવી બેસો અહીં બેસો ઉપર બેસો ઓલી બાજુ મૂક્યો ભાઈ કેમ ઉપર બેસો હજી ખુરશી લઈ આવી છે બેસો હજી એક લેતી હવે મંદિર નો હારો હાલો દીપાલી જા હાલ સરખું લેજો બધા જય સ્વામિનારાયણ બધા જો આ તમને રોજ જોવે છો બધા અહીં બેસ જાવ હા તમને રોજ જે જોવે છે તમે ઓળખો છો હે કોણ ઓળખે તું માનવી તુંય ઓળખતી છે ને તુંય એ સાક્ષી ઓળખતી છે ઉર્મિલા એ જૂની બધી ઓળખતી છે
હરેશભાઈ ને તો ઓળખો ને? બહુ હસાવતા ન હોય ફોનમાં, કઈક વાત કરે ને હસાવે એટલે હું બધાય હોય ને હું કહું જો હરેશભાઈ આમ કે એના મમ્મી પપ્પા. આ છેલ્લો રૂમ રહ્યો ને ઈ નો ઓલો સંત આશ્રમનો, બે એમને બનાવી દીધા. પ્રેમીલાબેન આખું ભોજના લઈને રસોડામાં રોજ જાસ ને તું, ઈ પ્રેમીલાબેન બનાવી દીધા. ભગવાન હા એને પધરાવ્યા. ભાખરી આવી જાય કા ભાખરી થાળ માંથી નીચે આવી ગયેલ. મેં તે પડદામાં તે આડી નથી કરી ને, હું નહોતી. હું ક્યાં ગઈ હતી? રાજકોટ ગઈ હતી હું કામથી. તો ઈ ક્યાં આમ હતું? મેં હોય જ નહીં એવું કોઈ દી હોય. પછી મેં કેમેરા જોયા, સાચી વાત હતી. મેં કીધું તોય પડદો આડો હતો ને, મેં તે પડદામાં લીધી નથી ને. જો ભગવાન માફ ન કરે, ખોટું ન બોલાય કહું. શું શું ધરાયું હતું? રોટલો. તો રોટલો એમાં રહ્યો ને, ભાખરી નીચે આવી. હા મેં કીધું કા પ્રસાદી ને દીધી ને કા ભગવાન ને નહીં ખાવી હોય. એટલે ભગવાન ના દર્શન કરાવી દે બધા, પ્રસાદી દઈ દે. લઈ લે. જય સ્વામિનારાયણ. હા કાનુડો મને મૂકે નહીં એવો હે. કાના તને આટલા બધા હાર પહેરાવ્યા જો. નસીબદાર છો હે ને. મને હાર દીધો તું કઈ ઓલી ને કે ઓલી હાર કે તો કે મન દીધો તું કઈ લઈ લો મેં પેલે અચ્છા દીદી મને આને ફેરાવ્યો તો એવું ફેરાવ્યો. કાનાનો સરખો પેટ કાના સરખો છે ને ઉત્સવમાં આવ્યા હતા. મારા માટે ફૂલ નાખી રહ્યો છું. છોકરી અળવીના પાન આ લઈ ભેગી
આ એક ભગવાન આગળ મૂકી આવો તો બે ચા તો દીપાલી ભગવાન પાસે મૂકી એક થાળીમાં ખોલીને મૂકી હમણાં ના ખોલજો તો થાળીમાં ગોઠવી દે ના ના પાકી જાય મય ગરમીમાં આગ તો થાળી લેતી લે હજી પકડી છે આટલું બધું અમારે આરતી ચાલશે ગાડી બહુ હતું એટલે કીધું જાતો એટલે ચા હરેશભાઈ વાડી નું એવું નારિયેલ પાણી જો આ બધું ખેતરનું હા વાડી એ બધી જો મારી આવી આમાં લીમડો નથી થતો ખબર ને એમને વાવતા નથી આવડતો કે શું વાવી એમ. સાહેબ એટલે બધું ઘણો લઈ આવી ચાલુ જ રાખજે વાવેલી વાવેલી. હા હવે રહ્યો હા ઈ વાવવા લઈએ કાને તું ખાડો કરી દે જવા હાર કાઢ અને ખાડો કરી દે જા કે ને હો હાલો હાલો ખુશી પડે છોકરી આ ભગવાન ની તરફ એક વાટકા મૂક દે હાલે અવકાશ નાખો હાથ ને એક વાટકા મૂક દે જા ત્યાં મૂક દે આમ એક બાજુ અને પર હાથ બધું હરીશભાઈ ની વાડી નું લેમન લઈ આવી જે આવે ને એમ તો લીંબુ ને બોટલ લઈ આવજો આ લીંબુ ને તમારા ઘરે પડે તો લઈ આવી તમે ઘરાટ નું રાખ્યું ઘરાનું છે ઈ પછી મળી જશે મને આપણે લઈ જશે હા હાલે થાળ આ લેતી જા એક થાળી લેતી આ ભગવાન જાય તરફ હાલે આપણે લીંબુ જ્યુસ મેં કીધું મને જઈ હોય ને તો લીંબુ કરતી હોય ઘરે આજે તો આમ ઓલો થઈ ગયો તમારે હાટું રાખો કાલ ખાવા ભગવાનને ધરાવો પણ પસાદ બે દેજો થાળી લેતી મોટું ઓલું લેતી ને ત્રાસ જ આ ભગવાન ને ત્યાં બધું આમ ધરાવતી ઉભી આ ધોજો છે રાખો ત્યાં નડે ડોલ બાંધી કરી ના એટલે જરાક ચેક કરજો આને આખે આખું ધરાવતી પછી ચાલે હા લઈ લેજો આ રાખી કચરાઈ ગઈ હા જીરી ફ્રેશ જીરી કોલો થયો ને તમે પેલા ફ્રેશ તો થઈ જાવ બધાય થઈ ગયો બધું ગાડીમાં ફેંકી દે ના ફેક્સનું ને આમ સાથે પોછો થઈ ગયો હા એમ સારો જ છે ગદી આવી પણ પોછો થઈ ગયો હા કોઈ બોલું આ છોડ દે કોઈ વાયડું તો દઈ દઉં ને એ જો કાલ ઉતારવાનું દેવ માસી જો લેતા આવ્યા લીમડો તોફાન કરે ને વાયડા થાય તો ઓલું દેવાનું લીમડો આમાં આ લીમડો હતો ઈ તો હમણાં ધોઈને મૂકે ખાટલા. બોટલ ધોઈ આવી બોટલ ધોઈ નહીં કાના આંદે નહીં ખાવા જ જાવું હાલો આવો તમે ફ્રેશ તો થઈ જાઓ ચા બનાવે કે શરબત બનાવે કોઈ ચા નહીં પીવું ચા તો પીશો કે દૂધ બનાવે તો દૂધ પાણી પી નહીં જમવાનું તો રેડી જ છે તો ટમેટા હાલા તો સીવા રમે રમવું હોય ઈ રાખો એટલી યાદી ચાલો પકડ બાપુ ચાલ એમ કે પકડ એમ આ છોકરી લ્યો ચા કૃષ્ણ બેજા આ બધા જો ગાડી ભરીને આવ્યા ઈ રાખો તમ હા હા એ તો ડસ્ટબિન માં નાખ દેશે હમણાં જો ત્યાં તગારા પર હમણાં બધું બતાવું આ હાલ ખોલ એ બેસો આમ અંદર બેસો થોડીક વાર તો બેસો આ હું જાઉં ને કરી નાખી પછી હમણાં વાવવા જાય અમે વાવા આ જઈ રહો પછી બેસી હાલો પછી એવું? હાલો. અંદર વાવા જાય હાલો ઈ દે કાના હાલ ઈ બોર એક તગારામ કાઢ અહીંયા બધું રાખ શાકભાજી આ ટેબલે ઈ બધું જે લઈ આવ્યા ને આ બધું આ ટેબલે રાખ હમણાં હરખું વિડીયો લઈશ હાલ આ જો આનથી ખોદા હે કાના ઓલી ક્યાં ઓલી આપડી હે ઈ હરકી નથી ઈ નહીં ઓલું હું કે વિષ્ણુભાઈ ને હે કોઈ હા તો ઈ હોય ઈ લે કોઈ ને બીજું ઓલું શું કે તમે ઊભું લીધું છે ઓલા ઓલું ખડ કાઢવાનું સોર્યું આ જો ઈ તમારું આવડે નહીં પાછું નામ બોલતા
હાલો બધા બેસી જાવ ને કઈ દૂધ કે કઈ પીવું હોય તો બનાવે થોડું જમવાનું તો રેડી જ છે પાણી દે દે હમણાં પેલું હોય ને પાણી દે દે હા હા ઓકે જા હા જમવાનું રેડી જ છે જમવાનું તૈયાર કરજો પ્રાચી હો વિષ્ણુભાઈ પેલા ખીચડી મૂક દે તો માનવી ખીચડી ભૂલાઈ ગઈ અરે તું જા આઈ એક વાટકી ઓલે ખીચડી છે ને એમાં એક વાટકી દાળ નાખ દે અને મૂક દે 4-5 ચમચી ઘી નાખીને જા ફટાફટ મૂક દે મોટા કુકરમાં લીમડો અહીંયા થાય માં નાખ્યું આમ એટલે નડે જ નહીં હો ઓ તો હા તમને ભર દઉં પાણી ના બા તમે તો બેસો તમે હાલી શકશો ત્યાં સુધી વાહ એ હા મેં તમને ભર દે પાણી ના પાણી હું મારું લઈ આવું મને એને 4 લીટર 3 લીટર પાણી પીવું હે ભર દે હરબર લાઈફ ના હું ભરી આવ્યો તો તમે જમતા નથી કાંઈ જમું એક ટાઈમ જમું તો અત્યારે જમશો ને હા 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 ત્યારે જમીશું ખાધું જ નથી કાંઈ નહીં અસલ હો તમારું શરીર ક્યાં પાતળું થવાની જરૂર છે અહીં રહી જાવ કોઈ અહીં રહી જાવ કાંઈ ડાયટિંગ જ નહીં કરવાની કામ કરવામાં હા હાલો જો આમ લીમડો વાવા ગયા હરેશભાઈ મમ્મી ની અમારે અમૃતબેન જો ખોદે જો ઉભા રહેજો ઓલો ફોન લેતી આઈ એમાં વિડીયો લઉં જા બીજો ફોન લેતી આઈ અમારે જો મહેમાન આવ્યા ભેરા કામે હો મને તો અહીં રહ્યા તો બહુ મજા આવે આવું બધું અહીં રહી જાવ ને અમૃતબેન હે અહીં રહી જાવ ને આશ્રમ દીધો તમે સંભાળો જો હરેશભાઈ જોવે છે હરેશભાઈ જોવે છો તમને છે હવે કોઈ ક્યાં કા દીધી જ તે આપડા ખોદવા ધાબા ઉપર મેં કઈ નથી જો હરખું જો વિષ્ણુભાઈ ને પૂછ તે ધાબા ઉપર મૂકી હતી કોઈ ક્યાં ગઈ હા ઓને મોકલ ઉર્મિલા ને મોકલ છાણ જોશે છાણ ને હા ઈ તો નાખી દેશું હમણાં વાવામાં થોડું સૂકું હાલે ને સૂકું નાખવાનું હજી ખોટો બાઈક બને મને ખપે ને હા એટલે જ આ સાઈડ માં બધે વાવી જ દેવો ઊંચા આવે એટલે કાં ઊંડું જોશે હમણાં ખોદી દે જતા કરી હમણાં પેન મંડ્યા ઈ તો થોડીક વાર થાક ખાધો તો અમે જો આ વાવ્યો થાતો જ નથી જો ના જેમ બને તેમ ઊંડો નાખવાનો થોડો ખાતર નાખો બેહી ને આવ્યા તમે અહીં રહી જાવ ને બધાય મને બહુ શાંતિ હાચલ હમણાં બેન કે હજી કઈ આવશે દેવું બસ. કબૂતરું હજી કઈ આવશે ચબૂતરો કા હમણાં આવ્યું ને ભાઈ કે કેજો નહીં કે ને પણ ભાઈ મને બાકી દીધું કે કબૂતરું આવ્યું હા મેં સારું દેખાડું એમ ના ઇન્ડિયા આવો ને તો 15 દી અહીં રોકાવા આવાય હવે તો શું કરે આ તો હું હાય કટ તો તમે જૈનમાં તેદું નું જોયું હે અહીંયા રહ્યો ને તો બધે લઈ જાય મજા આવે બીજે બાઈક મંડેની મારી કામ કરવા લે ઉર્મિલા ભેગા નાખી દો એ ઉર્મિલા ને મોકલો ઉર્મિલા ને મોકલો ઉભા રહ્યો ઊંડો કરવો હોય તો હમણાં કરી દે કરવો હોય હમણાં કરી દે ઉભા રહ્યો આ ને પૂછડું આડું આવી જાય હમણાં કરી દે ઉભા રહ્યો 1 જ મિનિટ એને આવડે કોણ આવડે ઉર્મિલા ને બધુંય આવડે એકાદો આંગળે લગી લાગજો એવું અહીંયા જો આમાં શું એ બીજું અહીંયા કને એ બોરડી હે એ લીંબુ ની બોરડી આ બતાર વાવે એરો આ છાણ તો આ એવી આ ઊંડો ખાડો કરી દેતો પાણી ખપશે અંદર હા પાણી ની તો હમણાં નળી લાંબી કરશે એક છાણા એક બાજુ મૂક પેલા ખોદવા દે એક ઊંડો કરતી જા જો અહીંથી કે ને એટલો ઊંડો કરી દેતી જા ખરપી હોય ને આઈ કાઢતી જાજે ઈ હમણાં કરી દે પ્રાચીન બોલાય જા માનવીન કેજે ત્યાં જમવાનું બધું તૈયાર કરે ટેબલ વચ્ચે 2 લઈ લેજો
ઈ પૂરો છે અને છાંડો તો ઓલું. અને 2-3 છોકરીઓને મોકલી લે ફટાફટ. હા એને કચરું દૂરશે. એટલે છાણ નાખવાનું એમ. જો બધા લીમડો ન થતો હોય ત્યાં લંડન માં તો બધા ઘરે આવડો લીમડો કરે અને આપણે અહીં ન થાય. તમારે કેવડા લીમડા કા સારું ખાતર ઓલું ખાતર નથી ને. હા ભીનું નથી ને ભીનું પાણી ભરો અંદર પાણી ટકા આવે ઓલી કાના નડી લેતોય પછી બીજે બધું દોરશે બધું. તા ખૂંડ ઊંડો જોવા જઈને આ કર્યો હવે કરવો છે. પેલે છોડવાનું. એ ઊંડો કરવો છે? ના ના આને કઈ હવે આને કઈ રહે ઉભા રહ્યો કરી દે 2 મિનિટ. આ શું ઓય લગી રાખશે. હા એક આગળ વાવ દેવું. આ શું શાક કોને જોતો હોય તો જલ્દી બાજુમાં બે વાત થાય. મોટર ચાલુ કરજે. એક ડોલ લેતી સાક્ષી હે પણ હમણાં બે ડોલ લેતી 2 ડોલ કોક છે દીધું અહીંથી વચ્ચે થામનું કર્યું એટલે આવે. બધા લંડન થી લીમડો વાવવા આવ્યા છે. આજે યુટ્યુબ માં એવું આવશે લંડન થી લીમડો વાવવા કોણ આવ્યું. મારા કાના મારા ફોન નો લેવો વિડીયો ઉતારવા. તમે ઉતારો ને અલ્પાબેન વિડીયો. મારો ફોન ક્યાં કાના બીજો ફોન લેતોય. ઉભા રહેજો વિડીયો લઈ લ્યો મસ્ત બધાયનો. હા છે ખીચડી મૂકી દીધી. હજી નથી મૂકી નહીં જા. હા જા તું દે હાલે કાના પર દે પછી તું આમ લઈ જાય. આ 2 ડોલું ભરીને અપાઈ દે. મોટર ચાલુ કર વાલ ફેરવી. ચાલુ કર મોટર પાસે કે હું કોને ઉગલે આ શું લીમડો હે? હા એ લીમડો છે જો એવો થયો સંભાવ્યો. તો બીજું એક આ વધેલું આ હા અહીંયા કર દે અહીં કર દે અહીં વાવી દઈ એક. અમરતબેન અહીં વાવી દઈ એક. ઊંચો કઈ થોડો. હા બસ આમ નીચો છે જે એવું અહીંયા લે ઉર્મી લાલ. હા એક ન્યા નાખ દે. નાખ છાણા પકડાઈ જો તો આવ્યા ફેરા. ગાડીવાળા આવે. આ પાવડર વાળું કેમ પાણી? એ ડોલ જ પાવડર વાળું વીચરી નાખ પાણી આમ છે. નાખ આ કે ને એમ દે જા. દક્ષાબેન જય સ્વામિનારાયણ. હું તમને નિરાતે હમણાં ફોન કરું. મહેમાન આવ્યા હે ને એટલે હો એ પણ વૃષ્ટિ આમને આવતી રહે લેતો. ઉર્મિલા થોડીક વાર આમને આવતી રહે 2 મિનિટ. ના ઈ હોય લઈ જાવ. નાખવું એ તમે મને કેતા જ નાખી દેવું તો આવે ને કામ હા, નાખી દેશું. છોણ દે છે. હા છાણ નાખશું. છાશ છાસ તો પાઈ હી ઘણી વાર. છાનો ભૂકો કરી હા અને એને બરાબર નાખી. એમ કરશું.
પાણી દેજો અમને સાચે સાચું આ ઓકે એક નાખ દેજો પાણી હાલ આમ અડીને ખાડો પડે એમ કરતી નહીં હો આ જો તો ડોયલું તગારા મને ઓલા જંગલમાં રહીને આશ્રમ બનાવતી ને એ યાદ આવી ગયું હા હાલો વાહ દે પાઈ દે પાણી પાઈ દે હાલો કાના બધા પાઈ દેજે હા કાના રોજે હો પછી કેટલા દે પાવાનું હા અચ્છા હમણાં રોજે આપવાનું કે એક ડોલ બબે ડોલ પણ વધારે થઈ જાય તો ન થાય એવું થાય ને હા બાનો હાથ ચાલજે અને વાં ચા ક્યાં ખોદ દે લાવો લઈ લો પર્સ પણ છે હવે આને ક્યાં મૂકો આ ગેટ ફિટ કર્યો ને કદાચ ઈ ભેગો લઈ ન ગયો હોય થારું કોઈસ અમારે કોઈસ કે ને કોઈસ કે હાથેથી વલવાની આવે ને હા ખાડો કરવો હોય કે હાથેથી આવે હાથેથી હા નીંદવાની ને આવે એવી ગોતવી જો હે ખુરચી દે અહીંયા બે ચાર ખુરચીઓ બાર દે એક ખાટલો દે ભાનુ એક ખાટલો દે અહીંયા તું જા ભગવાનનો થાળ તૈયાર કરીને એટલે જમાડવા બેહાડે ના ના આટલો થઈ જશે હવે અહીંયા વચ્ચે બે ટેબલ લેવડાવ લીધા તો તને કીધું તું હે હે ગેસ ગેટ ને હા હમણાં કર્યો હજી એમાં બોર્ડ ની બાકી હે ધીરે ધીરે થઈ જાય હજી મહિનો થયો આમાં રેતી નાખવી છે એવું એવું હોય હા એમાં માટી નખાવવી છે ધીમે ધીમે ના એવી માટી ટ્રેક્ટર મગાવીને નખાવશું છાણ છે એમાં સુગંધ આવતી છે એટલે વાહ વાહ નો કેટલો ભાવ છે જોજો પલાટ દે હોય તો હમણાં ભરતી આવી ડોર પાણી લઈ આવો સાઈડમાં બધા આમ પૂર્ણ ગોઠવી નાખો છો અમારે બેન આ એમ ગોઠવી નાખો એટલે તોડી જશે બધું આ એમ બારીમાં આખો બહુ મોટી ગાડી આમ જોવો છે જ મોટું ઉર્મિલા એક સાઈડ વહી જા તું વહી જા આમ સાઈડ સેજ વારે હમણાં કુતરા બની જશો હા હા હવે અમાર લીમડો થશે સરસ આ લઈ લે હવે લઈ લે આ લઈ લે હા હા પાણી તો રોજે જો ફૂલ જ પાઈ દઈ અત્યારે પાવું પડશે ભીનું છે તો આ લેતી લાઈને હાથ ધોવાઈ લેતી ઉભા રહ્યો ભરતા આવશે
અરે એમ ક્યાં ધોવો છો હાથ છાંટા રાખી અહીં રાખજો દે હાથ ધોવા દે આમ વહી જાવ એક જ જો લીમડો મસ્ત વાવી દીધો જોવો જો હું લેવલ શાકભાજી નું લઈ લઉં હવે બધું કાનાને કઈ કામ ન હોય ખાલી કાનાને ઝાડવા જ પાવાના હોય ચાલો બધાને જય સ્વામિનારાયણ અમાર જો હરેશભાઈ વાડીએથી આવ્યા છે મસ્ત મસ્ત કાના આડા અહીંયા તો ઓલી ક્રેના અહીંયા આ નારિયેલ પાણી ગોઠવી દે ઉપર આ જો આવ્યા આમાં છે જો આ કોથળીમાં હા એ બધા ગોઠવી દે જો એ બધા હરેશભાઈ વાડીએથી આવ્યા છે આખો કોથરો ભરીને જોવો નારિયેલી કેટલી મસ્ત છે હે હરેશભાઈ અમે તમારા વાડીના જો નારિયેલ ને બધું પછી આખો ગાજર ને જો આ ગાજર ને ઓ સરગવો તો મારો ફેવરિટ પછી જો નારિયેલ પાણી ને પપૈયા ને આ બોર ખોયલામાં બોર ના પછી હા હા લીમડો ને પપૈયા ને પછી સવારમાં જ કરશું કાલ તો આપણે લાલ મરચા ને ધાણા ને લીલા મરચા ને પછી ટમેટા ટમેટા આટલા બધા થાય તમારે શાક લેતી હોય તો છરી ચપ્પુ લેતી હા એ દે એ શાક બનાવે છે ને હા શાક બનાવે એક બાઉલ લઈ આવીને પછી એમાં કાના મરચા ઠલવી લે આને એક તપેલું લઈને એમાં ઠલવી લે પછી બધું ગોઠવી દેશું અળવીના પાંદ ને જો તોય કેટલું લઈ આવ્યા શું તમે બધા એટલા આવ્યા ને આટલું બધું લઈ આવ્યા સરસ લાઈવ જોવો છો ને હા અહીંયા ધાણા કરી નાખો બસ આ ધાણા અત્યારે આ નાખજો શાકમાં તો આ બોર આ લઈ આવ્યા જો ભગવાનને ધરાઈએ જા પેલા ધોઈને પછી ખાવાય ને ખવાય હાલે ભગવાનને સરસ સરસ ધોઈને ધરાવ હાલે પછી એને આમાં ભેરવી દેજે હો હાલે પાણી આવતું હોય છે ને હરેશભાઈ વિડીયો જોવે પાણી આવતું હોય છે ને મોઢામાં આ બધું જોઈને જો તમને લંડન બેઠા ન મળે ને અમને અહીં બેઠા મળી ગયું આ ટમેટા જો કેટલા બધા મરચા જો બધું શાકભાજી રાખ દો અહીં પંખો લઈ લે ને થોડીક વાર નીચે પણ તમે રોકાવ તો કઈક બનાવે એમ નહીં તમે કેટલા મહિનાથી આવ્યા મહિનો થઈ ગયો ને એમ નહીં તો પછી એમ નહીં તમે કચ્છમાં તો આખું બધાય ઓળખતા નથી હે હા એમ નહીં કહું કચ્છમાં તમને બધાય ઓળખતા નથી તો પછી અહીંયા રહેવાય તો કોક ઓળખે કા ગામમાં મહેમાન આવે તો કેટલા બધા એમ કે કઈ અમારા ઘરે આવશે કઈ અમારા ઘરે આવશે મસ્ત જો આ બધું જો કેટલું મસ્ત લાઈટ કરી છે
લાંબો થાય ને શાકનો કોર્સ નથી. હા એનું પર મૂકજો, વાંધો નહીં. પછી તમારે લઈને જ છે ખાલી કરી દો. ના 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 ઈ ગરમી થાય રી તો મેં તો એસી ચાલુ હતું ને હા તો એક લઈ દો. હા એ તો કરી નાખશો, ધોઈને આમ ડબ્બુ ભર લઈ, આમ ડબ્બુ ભર લઈ તમારે જેમ જ ઈ ના મેથી ને બધું એ તો કરી નાખશું. ખપે એવું ધોતા નથી પછી હાલે અત્યારે આ ધાણા નાખજો હો. સાફ કરી શાકમાં ઈ નાખજો. થોડીક વાર આ બેહો, થોડીક વાર તાતે. હા બકાલું ખાંડો બકાલું પછી હા ઉપર છે તો મારે બકાલું જવું પડે. કેટલું લઈ આવ્યા તઈ. ઉપર છે મેં બધું ઉપડી જશે મેં તમે લઈ જ હાલો બકાલું મેં કીધું એ અમારે 8 દી ચાલશે આ બધું. હજી લીંબા ખાતા ભૂલી ગઈ રહી પછી અહીંયા શું? કેળા તે કીધું લીંબા એ તો મેં ખાયા ને લીંબુ આ લઈ આવ્યા ને આમાં વાળી બહુ હતો એવું? ખબર નથી કાંઈ વાંધો નહીં, આ કાંઈ ઓછું લઈ આવ્યા હો. બધું સવારમાં ભેગું કર્યું ને એટલે હું એની વાડી ગઈ હતી ને એટલે મને ખબર છે કે એની વાડીમાં હા. ઈ આવે તો વાડી રીંગણા ના ઉતારે રીંગણા ના ઉતારે સારું થયું રીંગણા ખાઈ ખાઈને થાકી ગયું છે. ઈ એમ કે દીદી હવે હમણાં રીંગણા અમને ન દેતા. તો હાલ્યું ને કા બહુ ખાધા વણકા. બધી રીંગણા વળી રહી છે હા હા આરમી હું કાંઈ મને તો એવી કાલ સવારમાં બનાવીશ પાતરા. તમે ઉઠશો તો થઈ જાય. ના ના એ તમે ખાઈ રહો એટલે વાંધો નથી. ભલે ને તોય કરશું. કેટલા વાગે જવાનું? તમારે કેટલા વાગે નીકળવું છે? અમે તો તું જ્યારે તું જાય તે પછી અમને તમે ત્રણ નથી હું જ નિરાતે જઈશ, વાંધો નહીં. તમે ત્યાંથી આવ્યા. જાજે તો જેટલા વાગે તને નીકળ્યો પછી તું આમણી જાજે હા હા ભલે ને તમારે રોકાવું હોય તો તમે નિરાતે જાજો. પછી અમે રોકાશી ને મેન તો બોટાસ રહેશે બોરડીયા દર્શન કરવા ને તો કાલ તો નહીં પહોંચો ને. ના કમ દે જાસી હા. મોર્નિંગમાં હા. નીકળ્યું ને અમે એથી રિટર્ન થી પછી હા. રાજકોટ હવે આથી પછી બોટાસ રાત રહેશી અહીંયાથી નીકળશી જાસી સાણપુર ગઢડે જાસી હા બધે દર્શન થઈ જાય ને ગઢડા તો કરાય. પછી આવીને બપોરનું લંચ કરશે બોટાસ હા હા પછી એકને આરામ કરશે હા. પછી સવારે એક બ્રેકફાસ્ટ કરીને જાસી રાજકોટ તો કીધું બોલીને દર્શન કાલ બપોરે અહીંથી જમીન જાજો. આને બપોરે ગયા તો નહીં જમાય ને એટલા વાગ્યાથી બાજુ ખાશે ને રાજકોટ પેલી નહીં જવાનું અહીંથી તમારે હવે સીધું કમિયાણી લઈ લેવાય. કમિયાણા પછી હા પછી બોટાદ ને પછી સોરી ઓલા કમિયાણા પછી ઓલા સાળંગપુર થી બોટાદ થી ગઢડા. હા પછી એથી હા પછી હા આવીને આવશે બોટાસ હા. બોટાસ છે એમનું પાછું કરો, ડબલ થશે. તમે એવું હોય ને તો ગઢડા રોકાઈ જાવ. ગઢડે નહીં મજા આવે ગઢડા બધા તો તો સાળંગપુર બોટાસ મજા આવશે એવું તો વળી પાછા વહી આવશો બોટાદ એમ કરશો. મજા આવશે ગઢડા થઈને બોટાદ વહી આવશો. હા તોય ચાલે. હા હા એવું જ કરીએ હા પછી બોટાદ. હા બોટાસ સામે હા શામજીભાઈ રૂમ સરસ બનાવ્યા હે ને. ના બહુ બહુ સરસ બનાવ્યા હતા. સરસ ને જમવાની બહુ મજા આવે બેસો હવે, હાલો તૈયારી કરું. અરે આ ગાડી લીધી ભાઈ હે આ ગાડી હે આ તો કે દિવસ ની છે ને. અને હું આવી ત્યારે પછી મારે હતી ને અમે હા. આ ગાડી હતી આ 2 વર્ષ પેલા હોરી હરગી ની આ ગાડી આ ગાડી ઝઘડા કરાવ્યા આ ગાડીએ ઝઘડા કરાવ્યા હતા. ઝઘડા છે પણ નથી થતા ઈ કે ને હા બસ બધાનું સારું થાય પણ જો એમ નથી એને સાચું કહીને તો અત્યારે કોઈને ગમતું નથી ને. એમ નથી, આપણે સાચું હોય ને એટલે આપણે કહીને એટલે કોઈને ન ગમે એમ. એ દે એને ખબર. જો આ કેતને કાલ જ નાખેલા. પણ ઈ કોઈ જોતું નથી ને હા એમ નહીં, આ હું રાખું, હું એટલે જ બધું રાખું. એમ નહીં પણ અત્યારે આ પ્રૂફ ખપે ને હા હાલ તો કોઈ પણ એમ નહીં. આને આ તો આ ગાડીનું તો આ મોટા પ્રૂફ. એના છોકરાને લંડન જવાનું હતું ને તો એના ભરવાના હતા ને એ કે હું ત્યાં ભરી દઈશ, તમે બેન ને મારી બેન ને ગાડી લઈ દો. આ મોટું પ્રૂફ. આ કાંઈ વાંધો નહીં, તમને હલાવો. જો મસ્ત અમારે થાળ બની ગયો છે ને હમણાં જમવાનું ત્યાંથી ઉપાડ લે એમ કે હમણાં ફોન કરે. જો કોબી મરચાં સંભારો, ભીંડાનું, સેવ ટમેટાનું બને છે અને ખીચડી બની ગઈ. હાલો ભગવાનને ખીચડી ધરાવો ને પછી જમવા બેસાડો. સવારના નીકળ્યા ભૂખ્યા થયા હોય. હો શ્રીખંડ 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 ભાઈ
આમાં શ્રીખંડ ભરો હાલો. અત્યારે ઓલો લઈ લે એક અહીંયા ડબલું લેતી એક. જો આજનો પ્રસાદ કહી દઉં, સેવ ટમેટાનું શાક છે, પરોઠા છે, પછી શ્રીખંડ છે, પછી ભરેલ ભીંડાનું શાક છે, કોબી મરચાંનો સંભારો, સમોસા, બધું ફૂલ ડીશ હમણાં બની જશે એટલે મૂકું. અને બધું અમારે હરેશભાઈના પપ્પા ને અમરતબેન તરફથી છે. મને ફોન આવ્યો હતો કે અમારું જમવાનું રાખજો. અને મસ્ત કચ્છની ખીચડી. કા શું હરિદ્વારનું કામ છે? હા એમ કે પછી કીધું ને પછી ફોન કરજો. આ બસ યમી યમી હરેશભાઈ. ચમચો લે ને, ચમચો નથી આપણે કેટલા ચમચા છે હજી ઉકાળજો વિષ્ણુભાઈ. જો અમારે લીંબુ લઈ આવ્યા પ્રેમીલા બેન. એમ કે હું લંડન થી આવે ને એટલે એમ કે શું જોઈ, હું કહું લીંબુની બોટલ લઈ આવજો. ત્યાં લીંબુ બહુ મસ્ત બોટલ મળે લીંબુ પાણીની. લાઈટ કઈ દે બધી કઈ ત્યાં ખુરશી. હે ના તમે બેસો હવે, ક્યારના થાકીને આવ્યા છો. બધું જો લઈ આવ્યા અમરતબેન, એની વાડીનું શાક બધું લઈને આવ્યા છે. કેટલું બધું તમે જોયું ને, બધું એમની વાડીનું છે. હા આપણે એક હરેશભાઈ ને કહેવાનું કા લાઈ જોવે છે એટલે શું કહેવાનું, લસણ ડુંગળી મૂકી દે કા એટલું કહેવાનું ને. મને ખબર હોય ને, હું બહુ ટોકું તમારે જેમ. તમે જ ન કહી શકો પણ હું તો કહું ને બેન. હરેશભાઈ સાંભળજો, મમ્મીની છેલ્લી ઈચ્છા પૂરી કરવાની છે. અત્યારે થોડોક ટાઈમ ખાઈ લ્યો પણ છેલ્લી ઈચ્છા પૂરી કરવાની છે. ઘીનો ડબરો લઈ ખોજ ઘી. લુઓ એ ઘી નાખ્યો લઈ. કેટલી વાર હવે થઈ ગયું બધું? આલા શાકનો મસ્ત દાણા જો તાજા તાજા હો વાડીના. હાલો ભગવાનનો થાળ તૈયાર. હા એક શાક મૂકવાનું. હાલો મૂકો પછી જમવા જ બેસાડો. હાલો આ ઠેકાણ કઈ પ્રાચી બધું હાલો ત્યાંથી. થઈ ગયો તાર ત્યાર હું બાકી શાક પર દે તો ભગવાનને ધરાય. તમે બે થાળ બોલ લેજો આજે હો. એ ભલે ત્યાં બેઠા હે ને તમે બે થાળ બોલ લેજો. નીમ ચેષ્ટા સાંજે કરી લેવું. એક દી ભગવાનને ખબર હોય કે મહેમાન આવ્યા, ચટણી લઈ લે ત્યાંથી, બે ઢોકળા લઈ લે અને ચટણી ત્યાં જા દે. બસ હવે ત્યાં બસ બસ હાલો. જો શું છે આ લાઈટ કરીને શાકને ઢાંકજે. ઢોકળા છે, સમોસા છે, સેવ ટમેટાનું શાક, પછી આ ભરેલ ભીંડાનું શાક, કોબી મરચાંનો સંભારો, શ્રીખંડ, ખીચડી, પરોઠા અને ચટણી, ફૂલ ડીશ. જાઓ ભગવાનને કઈ જમજો પ્રેમથી હો. અહીંથી બધું લઈ લો. શ્રીખંડનું ક્યાં ખીચડીને થાય, ખીચડીને થાય. હાલો થાળ પછી જમી લઈ, થાળ આવી જાય એટલે. ફોન કેમ હાલો જો
મસ્ત શાક આવ્યું છે. છેક લંડનથી કચ્છ આવ્યા ને કચ્છથી અહીંયા આવ્યા. શાકભાજી બધું લઈને જો વ્યવસ્થિત મસ્ત બતાવું. સરગવો મને બહુ જ ભાવે. પછી પપૈયા છે, લીમડો લાવ્યા, લાલ મરચાં લાવ્યા, પછી ગાજર, પછી બોર, પછી મેથી, પાલક. આ ભગવાનને ધરાવીને આવી ગયા બોર જો. પછી આ ઓલા અળવીના પાન, મેથી, પછી મસ્ત મસ્ત ધાણા છે. કેટલા મસ્ત છે જો ધાણા. પછી નારિયેલ પાણી, પછી મરચા, પછી ટમેટા મસ્ત. ના ઈ વાત બરોબર છે હરેશભાઈ તમારી. તમે કેતનભાઈ જેવું ચાલુ કર્યું. હા ઈ વાત સાચી છે હરેશભાઈ કે કોઈ દી કોઈને બૂચ નથી માર્યો, કોઈના પગારમાંથી કાપ્યા નથી, ડબલ આપ્યું છે અને આટલી બધી સેવા કરો છો. બધી સેવા કરો છો ઈ વાત સાચી છે. પણ એવું લાગે મને થોડુંક એમ, એટલે હું કહું. તમે શબ્દ કેતન ના જ વાપરા. ઘરમાં ઓછું થશે પણ કર્મમાં જોર રાખીશ. કર્મમાં તમને ક્યાં કેવું પડે છે. બધે એટલી સેવા હોય. અહીંયા 2 રૂમ બનાવી દીધા છે. યાત્રા પહેલી યાત્રા હરેશભાઈએ કરાવી તો પહેલી યાત્રા હરેશભાઈ કરાવી હતી. પછી આ યાત્રા બધી ચાલુ જ છે. એટલે એનો જસ તમને જ મળે. ના ના ઘરે ધ્યાન રાખવાનું. ઘરે પેલી ફરજ છે. સેવા તો આટલી કરો જ છો પણ ઘરની પેલી ફરજ છે. ચાલો જય સ્વામિનારાયણ. ચાલો બધાને જય સ્વામી. હવે બંધ કરી દઉં લાઈવ. હા તે એમાં શું થઈ ગયું લે જે કે હું તો એમ કહું તમે આઈ નહીં રહી જાવ. જો આપણે સવારે કાગળ પેન થી લખી દઉં કે આજ પછી આ બધું આયોજન કરશે. ના મને કોક હથવાર અમૃતબેન હથવારો મળી જાય ને તો બહુ આનંદ ન થાય. હા એમ ના થાય. હું બેઠી ને પણ આમ તમે બધા હોય ને પીઠ તો મને સારું રહે. એને ત્યાંથી સપોર્ટ દોતી હોય એટલું સારું હે. ભગવાન કરાવે ને આ છોકરીઓ મારીને જોઈને એમ થાય, આને જોઈને એમ થાય કે કઈક કરવું હે. આ કોને કહેવાય? હા એમ આ કોને કે એમ થાય. હા તઈ કા આ બધા તમને રૂમ ને એવું બનાવી દીધું, બધા મદદરૂપ થયા ત્યારે તમે ભણો છો. નહીતર હું એકલી શું કરું? હે હું એકલી શું કરું? એટલે બધાનો સપોર્ટ છે ને આમાં. બધાએ કોઈએ બનાવી દીધું. આને 4 રૂમ બનાવી દીધા તો વસનબેને, તમારા કેરાના વસનબેન. હા પછી આ તમે જમો ને રોજ કોઠા રૂમ, ભગવાનની મૂર્તિ, આ બધું પ્રેમીલા બેને. પછી આ એક સંત આશ્રમમાં રૂમ, આ રૂમ, એ બધું અમૃતબેને. પછી દેવમાસી હાલતા એનો જમણવાર ન હોય. એ બધા સેવા થાય એટલી બધા કરતા. હા જેનથી થાય એટલી. તમે મોટા ભણી ગણી બનો ને કાંઈક તે આ બધાને યાદ રાખજો હો. અમે કદાચ ન હોય તો અમારા એના બધાના પરિવારને યાદ રાખજો, પણ રાખજો હો, ભૂલતા નહીં. ભૂલે એ નુગરા કહેવાય. શું કહેવાય? હા ભૂલવાનું નહીં હો. આને તો 3 વર્ષની હતી મૂકીને વહી ગયો. કોણ? હા અહીં છે 2 વર્ષની. હવે કદાચ આવતા વર્ષે ઈ જશે. હવે એની મમ્મીએ બીજું ઘર કર્યું ને એટલે કદાચ જશે. હા હા શું આવ્યું વિડીયોમાં કા એવું? એ 3 વર્ષની હતી ને મમ્મી મૂકીને વહી ગયા. ના રે ના કોઈ પાઈ નહીં. બધા ભેરી નોખી અહીંયા આવીને તૈયાર થઈ. એને કાંઈ એટલે કાંઈ બિચારીને નહોતી ખબર. જે રાખે ને ભેરી રે. કેટલી સ્કૂલ બદલી હતી તે?
3 તો સ્કૂલ બદલી હતી. તે ઓલીને તો એમ જ હતું, એને આગળ વધવાનું હે. રસ્તો બની ગયો હે ને તમને. એને 9મું હોત પણ 6ઠું છે અત્યારે. એને ભણવાનું એટલું બગડ્યું, વાંથી વાં કોઈ હોય ને એટલે કોણ ધ્યાન દે. હા, ક્યારેક હું ખીચાવું ને, હું એમ કહું હાલો જવાનું જ છે હો, મારે કાંઈ નથી હલાવું, તમે માનતા જ નથી. તો રોવે, હવે ક્યાં જાશું એમ રોવે. બેચારીનો આશરો મળે. હા, થાય ને કે આટલા દિવસ પછી હું એમ કહું કે હું તમને ખોટું તમને લાઈને લાવવા મારે કાંઈક તો કરવું પડે ને. આવી. હા, એને શીખવાડવા માટે મારે કાંઈક તો કરવું પડે ને. એક છે મોઢું આટલું પણ એનું મોઢામાં તો સ્માઈલ જ હોય. હા, એ હસતી જ હોય. કેતી હસતી જો કેતી એની મોઢું. કાંઈ ન હોય તો ચમચી લઈને લાઈવ કરે, આશા દીદી આમ લાઈવ કરે, આમ બોલે એવું. પાછી એને કેટલું ધ્યાન મારું વિચારો, એ કે તમે આમ કહેતા હોય ને તે તમારી આંગળી આમ રહીએ. બોલો એટલું એને. આ બધા એવું કે તમે આમ આંગળી કરો ને તો તમારી બીજી 2 આંગળી આમ રહીએ. હા, મેં કીધું તમે આવું નિરીક્ષણ કરો, વિચારો તો ખરા. કેમ કે તમારે ચાલો લેશે. એટલે હંમેશા હે ને એટલું યાદ રાખવાનું, જોવે ને એવું બાળક કરે. મને નથી ખબર, મને પરમદી કીધું, મને કે તમારી આંગળી આમ રહીએ. ના એટલે શું છે જેવા સંસ્કાર હા 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 આખા બેન જેવું હોય ને તને બધું મગજ સારું છે. એ? મગજ સારું છે. હા, મગજ બધાના સરસ છે, આપણી હિંમત આવે. પણ હું ભણવામાં થોડુંક નબળા છે, કેમ કે એ બધે જ પહેલેથી રસ્તો નથી મળ્યો. ફેરે ફરીને આવ્યા છે, એટલે મને વાર લાગશે. હું કહું કાંઈ વાંધો નહીં, આપણે નંબર નથી આવો, પણ તમે ધીમે ધીમે આગળ વધજો. વધારશે. ભલે ધીમે, કેમ કે બધે ફરીને આવ્યા એટલે એનો પાયો કાચો રહી ગયો હોય કાચો પાયો. એટલે. રસ્તે ચડતા વાર લાગે. હા એમ. હાલભાઈ, ખોટી લઈ આવો અહીંયા. ઈ મારે ભેગું બેસાડવાનું બોલ્યો. ચાલો જમવાનું તૈયાર કરજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આવ્યા ને બહુ આનંદ થયો. અહીંયા રોકાવા આવતા જાઓ તો વધારે આનંદ થાય. અમે આ ઠારી રોકાશે તો હા બસ, તો ગમે લ્યો, રોકાવ ને. ભલે. દીવબેન મેલી જશે. હા તો રોકાવ ને. માસે તો 4 મહિના હમણાં શાંતા માસી આવે છે, તો હું જાઉં છું ને મમ્મી પપ્પાની યાત્રામાં લઈને જાઉં છું. પછી એને લંડન આવું છે, લઈને જાઉં છું. હા, ઈ આવે રાવ. આવી ગયા છે, કીધું ને આવ્યા તો મળી ગયા હોત ને. આવી ગયા છે. મમ્મી ગામડે છે ને. મમ્મી હા મમ્મી, મમ્મી પણ અહીંયા આવશે ને એમ કરું. પછી લંડન આવશે. હા, અત્યારે ઈ બે લગન તો કાલે છે ને. હા, લગ્ન મારા ફઈની ઘરે છે કાલે. એટલે જ ને. આજે બધા ભેગા થયા. મેં કીધું નહીં આવું. મેં કીધું કાલે આવીશ કીધું. કાંઈ વાંધો નહીં, થોડુંક ઇમ્પોર્ટન્ટ એ બધું. અમારા આ બિચારા ભાઈ નીકળ્યા. હા, કાંઈ વાંધો નહીં. આજે કોઈ ભલે. ભરોસો ન કરે. હા. તો કેટલી થાય? તઈ આજે કોઈ માણસનો ભરોસો ન કરે. હા. તમે જઈ ટાઈમ ભલે સેજ વાર લાગે, પણ તો તમે રોકાવ છો ને અહીંયા, રોકાઈ જાવ બસ થોડાક દી. શાંતા માસી આવે જ છે, એ રોકાવાના જ છે. સાડી હું લઈ દઈશ, સાડી બ્લાઉઝ. હા ચોટી લઈ જાવ તમારા લઈ જાય. આર્યુ ચોટીલા તો અહીંયાથી જ રવાના કરી દઈશ. આર્યુ ચોટીલા. કીધું હું તાર તો જઈ કે તમે ચડી લો પછી અમે વર્તે તમને આ બધા છે જ લઈ જશે ગમે ઈ. કલાકમાં આવતા હા, ચોટીલા તાર્યું અમારે. હા હવા નીકળી જાય મારી. સવાર તમે 4 વાગ્યામાં જાઓ, 6 વાગે પાછા વહી આવો. જાઓ સવારના પોરનો વોક તો સારો તમને વોક તો કરો. 2-4 આવશે છોકરીઓ, વિષ્ણુભાઈ લઈ જશે. એટલે ચોટીલે ચડવું એમ. હમણાં ચડ્યા હતા કા? પછી ચડી ગયું તું બર્થડેમાં જ. કે આ સાઈડ તમે બધી બધી ચડી ગઈ છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તમે પણ બધા આવજો. તમને એમ થાય કે ક્યાં આવ્યું આશ્રમ, તો આપણો આશ્રમ ક્યાં આવે? જોઈ લ્યો. તો બધા પધારજો હવે. ચાલો જય સ્વામિનારાયણ. બધાને થેન્ક યુ, આવ્યા બહુ આનંદ થયો. મારા મોઢા ઉપર જોવો જ છો ને કેટલો આનંદ થાય.